मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंकुंदार्यो जैनधर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारकम प्रदानम सर्वधर्माणां जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतरचिते एगो में शशदो पाग्नांदर्शन लखणो शेषा में बाईरा पावा सवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ना लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે એમ તે મારું જરી પરમાણુ માત્ર નથી હવે તે જાણતો અનંત ને ગુણદ્રવ્ય ને પર્યાય બને તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક કરે જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવચલ ने अनुपम गति पामेली सर्वेशित ने वंदी कहूँ श्रुत केवली कथित आ समय प्राभूत हो तुष्टाप निज ने मोक्ष पंथे ध्यानुभव ते हने ते माज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शितेभ्यो नमः शितेभ्यो नमः। स्वानुभूति दर्शन पूज्य बेनश्रीनी तत्व चर्चा पुस्तक છે તેમાંથી આપણે સળંગ બોલો લેવાના છે। તેમાં હું 331 નંબરના બોલથી આજથી હું ચાલુ કરું છું। 1 થી 330 નંબરના બોલો બીજા વિદ્વાનો લેવાના છે। તો 331 નંબરના બોલથી આપણે આજે સ્વાનુભૂતિ દર્શનમાંથી પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચામાંથી આપણે આજે એનું સ્પષ્ટીકરણ ચાલુ કરીએ છીએ। પૂજ્ય બેનશ્રી જ્ઞાની ધર્માત્મા થઈ ગયા અને પૂજ્ય ગુરુદેવ શ્રીની હયાતી વખતે પણ થોડી ઘણી ચર્ચાઓ એમની થતી હતી અને ત્યારબાદ જે કંઈ પૂજ્ય બેનશ્રીને શ્રોતાઓની મૂંઝવણ હતી તો એ લોકો પ્રશ્ન પૂછતા હતા એના ઉત્તરો રૂપે આ જે તત્વ ચર્ચાઓ આમાં સંકલિત થયેલી છે સ્વાનુભૂતિ દર્શનમાં। તેમાંનો 331 નંબરનો એક પ્રશ્ન છે। વચનામૃતમાં આવે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ રહે છે પણ રાગનો રસ નીતરી જાય છે તો તેનો આશય સમજાવશો। પૂજ્ય બેનશ્રીને એવો પ્રશ્ન પૂછ્યો છે કે બેનશ્રીના વચનામૃત જે પુસ્તક છે તેમાં એવો એક બોલ આવે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ રહે છે એટલે કે જે જીવની દ્રષ્ટિ સમ્યક પ્રકારે પરિણમી ગઈ છે, જે જીવની દ્રષ્ટિમાં સમ્યક પ્રકારે ત્રિકાળી દ્રવ્યનો અનુભવ અને વેદન થઈ ગયું છે એવો જે જીવ છે જેને સ્વસંવેદનપૂર્વક સમ્યક જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે, વેદનમાં આત્મા આવી ગયો છે એવા જીવ સમ્યક દ્રષ્ટિ જીવને પણ રાગ રહે છે પણ રાગનો રસ નીતરી જાય છે તો તેનો આશય સમજાવજો। સમ્યક દ્રષ્ટિ છે, અનુભૂતિવાળો જીવ છે એને પણ રાગ રહે છે પણ રાગનો રસ રહેતો નથી, રાગનો રસ નીતરી જાય છે તો તેનો આશય સમજાવવા વિનંતી છે। એવો એક પ્રશ્ન શ્રોતાનો આવ્યો છે કે અમને તો એવું દેખાય છે કે અજ્ઞાનીની ક્રિયા જોઈ છી અને સમ્યક દ્રષ્ટિની રાગરૂપ ક્રિયા જોઈ છી તો અમને તો બેયની ક્રિયામાં રાગ દેખાય છે। હવે સમ્યક દ્રષ્ટિને રાગ રહી ગયો છે, મિથ્યા દ્રષ્ટિને રાગ છે તો રાગનો રસ એને કેવી રીતે નીતરી ગયો છે એ કહેવામાં આવે તો તેનો આશય અમને સમજાવશો એવો એક પ્રશ્ન કરવામાં આવ્યો છે। પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે કે સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઉભો છે પણ રાગ ઉપર તેની પ્રીતિ નથી। સમ્યક દ્રષ્ટિ જીવ છે, અનુભવી જીવ છે, ચતુર્થ ગુણ સ્થાન વર્તી જીવ છે તેને પણ અસ્થિરતાનો રાગ ઉભો છે। અસ્થિરતાનો રાગ એટલે શું? સ્થિરતાનું નામ, લીનતાનું નામ ચારિત્ર કહેવામાં આવે અને ચારિત્રની
વિકલ્પાત્મક દશા એને અસ્થિરતા કહેવામાં આવે. સમ્યક દ્રષ્ટિને એની દ્રષ્ટિ તો ત્રિકાળી દ્રવ્યમાં સ્થપાઈ ગયેલી હોય છે, એને ત્રિકાળી દ્રવ્યનું વેદન તો અનુભૂતિમાં આવી ગયું હોય છે, એની દ્રષ્ટિમાં તો જ્ઞાયક સદાય તરવૈરા કરતો હોય છે, એની દ્રષ્ટિમાં તો કાયમ નિરંતર 8 પોર 24 કલાક હું જ્ઞાયક છું એવી પરિણતિની ધારા ચાલતી હોય છે. એવું એનું ત્રિકાળી દ્રવ્યમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે પરિણતિ રૂપ પરિણમન ચાલતું હોય છે. એવું પરિણતિ રૂપ એની સ્થિતિ હોવા છતાં હજી એવા જ્ઞાની જીવને સમ્યક દ્રષ્ટિ જીવને અસ્થિરતાનો રાગ ઉભો છે. અસ્થિરતાનો રાગ એટલે કે એવો સમ્યક દ્રષ્ટિ જીવ છે એને અનંતાનુબંધી સંબંધીનો તો કસાય ચાલ્યો ગયો છે. કસાયના 4 પ્રકાર આવે. અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાનાવરણી કસાય, પ્રત્યાખ્યાનાવરણી કસાય અને સંજ્વલન કસાય. આ ચારેય કસાય ચારિત્રની વિપરીતતાના પ્રકારો છે. અને સમ્યક દ્રષ્ટિ એટલે કે સમ્યક પ્રકારે જે જીવની દ્રષ્ટિ પોતાના જ્ઞાયક ત્રિકાળી દ્રવ્યમાં, અપરિણામી તત્વમાં, શુદ્ધાત્મ તત્વમાં, અભેદ અખંડ વસ્તુ માત્રમાં એની દ્રષ્ટિ લવલીન થઈ ગઈ છે, દ્રષ્ટિનું અહમ જ્ઞાયક તત્વમાં થઈ ગયું છે, એવા જીવને પણ સદુપયોગ દશાના સમયે તો બધું પરિણમન અને અપરિણામી એક રૂપ ભેદ વિકલ્પ છૂટીને ભાગતા હોય છે. પણ જ્યારે એની વિકલ્પાત્મક દશામાં જીવ આવે છે સમ્યક દ્રષ્ટિ પુરુષ પણ, ત્યારે પણ એની દ્રષ્ટિની સમ્યકતા, જ્ઞાનની સમ્યકતા અને ચારિત્રની પણ અંશે સમ્યકતા હોવા છતાં ચારિત્રનો બીજો અંશ અસ્થિરતાના રાગ રૂપે પરિણમન રૂપે કાર્ય કરતો ઉભો હોય છે. કારણ કે કોઈ જીવને દ્રષ્ટિ સમ્યક થઈ એ જ સમયે પરિપૂર્ણ વિતરાગતા નથી થતી. તો જેટલી વિતરાગતા છે એટલું સ્વરૂપ આચરણ ચારિત્ર ચાલે છે, અને જેટલી વિતરાગતા હજી બાકી છે, જેટલી અસ્થિરતા છે એટલો અસ્થિરતાનો રાગ હજી તેને સમયે સમયે વર્તી રહ્યો છે. જ્ઞાની પ્રવચન કરતા દેખાય, જ્ઞાની વેપાર કરતા પણ દેખાય, જ્ઞાની ભગવાનના વંદન કરવાના રાગમાં પણ દેખાય, તો એ જ્ઞાનીનું એક અસ્થિરતારૂપ પરિણમન ચાલે છે, અને એક એનું પરિણતિ રૂપ સ્થિરતા રૂપ એનું સ્વરૂપ આચરણ ચારિત્રની સ્થિરતા ચારિત્ર અપેક્ષાએ પણ આંશિક રૂપે ચાલતી હોય છે. દ્રષ્ટિ તો એક જ સમયમાં 100% સમ્યક થઈ જાય છે. જ્ઞાન પણ સમ્યક જ્ઞાન થતા જ્ઞાન પણ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણી લે છે તો યથાર્થપણે જ્ઞાન વર્તવા માંડે છે. પણ ચારિત્રની દશા એવી છે કે ચારિત્ર દશાના કાળમાં 2 ફાંટા જ્ઞાનીની વિકલ્પાત્મક દશામાં, એક ફાંટો પરિણતિ રૂપે ચાલે છે, બીજો ફાંટો વિકલ્પાત્મક દશામાં ઉપયોગની અસ્થિરતા રૂપે ચારિત્રની સ્થિતિ ચાલતી હોય છે. તો એને અસ્થિરતાનો રાગ કહેવામાં આવે છે. માટે સમ્યક દ્રષ્ટિ હોવા છતાં, દર્શન સમ્યક હોવા છતાં અસ્થિરતાના રાગની સ્થિતિ વિકલ્પાત્મક દશામાં ઊભી થાય છે. ઓછામાં ઓછો અંતર્મૂર્તનો કાળ તો કોઈ પણ જીવને યથાખ્યાત ચારિત્ર રૂપ થવામાં લાગતો હોય છે, અને આ કાળમાં યથાખ્યાત ચારિત્ર ન થતું હોવાથી સમ્યક દ્રષ્ટિ જીવને પણ અનંતાનુબંધીનો એક કસાઈ ગયો છે. એટલી સ્વરૂપ આચરણ સ્થિરતા છે એ અપેક્ષાએ વિકલ્પાત્મક દશામાં અસ્થિરતાનો રાગ સમ્યક દ્રષ્ટિને પણ ઉભો છે. સમ્યક દ્રષ્ટિને 2 ધારા ચાલે છે. એક એને જ્ઞાન ધારા ચાલે છે, એક એને રાગ ધારા ચાલે છે.
જ્ઞાન ધારા જે કહેવામાં આવે છે એનો ફાંટો એક તરફ ચાલતો હોય છે, અને રાગ ધારા જે ચાલે છે એનો ફાંટો જે છે એ કર્મ સન્મુખતા વાળો ફાંટો છે. તો રાગનું પરિણમન કર્મના નિમિત્તે અસ્થિરતા રૂપ વર્તી રહ્યું હોય છે, એ જ સમયે જ્ઞાન શ્રદ્ધાનું પરિણમન સ્થિરતા રૂપે જ્ઞાયક ભાવ સન્મુખ પરિણમી રહ્યું હોય છે. એવી એક દશા જે ચાલે છે અંદરમાં જ્ઞાનની ધારારૂપ એક દશા વિકલ્પાત્મક અવસ્થામાં જ્ઞાની આવે છે ત્યારે ચાલે છે રાગ ધારારૂપ. આવી બે ધારા સમ્યક દ્રષ્ટિ જીવને ચતુર્થ ગુણ સ્થાન આવ્યા પછી એને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી આવતું, રાગાદી ભાવનો પરિપૂર્ણ અભાવ થતો નથી, ત્યાં સુધી આવી ચોથે ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી આવી રૂપ પરિણમન ચાલતું હોય છે. ત્યારબાદ કેવળ જ્ઞાન થતા એની એક સમ્યક ધારા જ આંતરિક ચાલવા માંડે છે, કારણ કે બહિર્મુખ પરિણમન જ છૂટી જાય છે અને અંતર્મુખ પરિણમન જ ચાલવા માંડે છે. એટલે સમ્યક દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી એને બે ધારાનું પરિણમન ચાલ્યા કરે છે. ચતુર્થ ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનના પ્રથમ સમયે રાગનો અભાવ થાય છે, 10માના છેલ્લા સમયે અને 12માના પ્રથમ સમયે, ત્યાં સુધી એની બે ધારાનું પરિણમન સમ્યક દ્રષ્ટિ જીવને પણ ચાલે છે. સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઉભો છે, પણ રાગ ઉપર પ્રીતિ નથી. રાગ હોવા છતાં રાગ ઉપર પ્રીતિ નથી. રાગને સમ્યક દ્રષ્ટિ મારો માનતો નથી. અસ્થિરતાને કારણે બહિર્મુખ દશામાં રાગ વર્તતો હોવા છતાં તેની પ્રીતિ અને પ્રતીતિ બે છૂટી ગઈ છે. એની પ્રીતિ તો એને છૂટે જ છે, પણ જ્ઞાયકની પ્રતીતિ આવી ગઈ છે, માટે રાગની પ્રતીતિ અને પ્રીતિ બંને છૂટી ગયા છે. રાગ હોવા છતાં રાગની સન્મુખતા નથી, રાગની પ્રીતિ નથી, રાગનો પ્રેમ, રાગની પ્રતીતિ નથી, એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. જ્યાં સુધી રાગની પ્રીતિપૂર્વક પ્રતીતિ ચાલે છે ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ છે, અને રાગ હોવા છતાં એની પ્રીતિ અને પ્રતીતિ જ્ઞાયક તરફ કેળવાઈ ગઈ છે, અને એની પ્રીતિ અને પ્રતીતિ રાગ તરફ હોવા છતાં ચાલતી નથી, એને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા કહેવામાં આવે છે. રાગ એને કઈ નડતો નથી. રાગ એની દ્રષ્ટિ કરવામાં કોઈ બાધક પદાર્થ નથી. રાગમાં અહમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એ જીવ સમ્યક દર્શન રૂપી પરિણમનમાં આવી શકતો નથી. રાગ રાગમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. રાગ તો સમ્યક દર્શન થયા પછી પણ ચાલ્યા કરે છે, પણ રાગનું એકત્વ છૂટી જાય છે, રાગનું સ્વામિત્વ છૂટી જાય છે, રાગ મારો એવી પ્રતીતિ છૂટી જાય છે, રાગ મારો એવી પ્રીતિ છૂટી જાય છે, રાગ તરફનું અહમ છૂટી જાય છે. રાગ નિયમથી બહિર્લુટનથી છે, એ બહિર સન્મુખતા વાળો ભાવ છે, એ ચારિત્રની એક સમયની વિપરીત દશા છે. માટે સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઉભો છે, પણ રાગ ઉપર એની પ્રીતિ નથી. એની પ્રીતિ તો એવી એના જ્ઞાયકમાં ચોટી ગઈ છે, એવી એની દ્રષ્ટિ તો જ્ઞાયક હું છું એમ પરિણમી ગઈ છે. દ્રષ્ટિ તો પરિણમી છે, એની સાથે જ્ઞાન પરિણમ્યું છે, એની સાથે ચારિત્રનો એક અંશ પણ સ્વરૂપ સ્થિરતા રૂપે પરિણમ્યો છે. માટે અનંત ગુણની અનંત પર્યાયનો એક અંશ જ્ઞાયક સન્મુખ પરિણતિ રૂપે ચાલ્યા જ કરે છે, અને અસ્થિરતાનો બીજો અંશ છે એ રાગ રૂપે ઉભો હોવા છતાં એ રાગનું મારાપણું જ્ઞાનીને વર્તતું નથી. જે જીવને રાગનું મારાપણું, રાગની પ્રીતિ, રાગની પ્રતીતિ વર્તતી નથી તેને સમ્યક દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઉભો છે,
પણ રાગ ઉપર એની પ્રીતિ નથી. આ રાગ આદરણીય નથી, તે મારું સ્વરૂપ નથી. એટલે રાગને આદરણીય ઈ કેમ માનતો નથી કે એને પોતાના ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ, અખંડ જ્ઞાયક સ્વભાવ, ધ્રુવ ચૈતન્ય તત્વ, અપરિણામી તત્વ એને વસ્તુ તરીકે જોઈ અને એ વસ્તુનો આદર જે જીવે પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં કરી લીધો છે એને ચારિત્રની અસ્થિરતા રૂપ રાગ વિકલ્પાત્મક દશામાં વર્તતો હોવા છતાં એનું રાગ સન્મુખ આદરણીયપણું રહેતું નથી, કારણ કે એને એ પોતાનું સ્વરૂપ માનતો નથી. એવું એ જાણવા માંડે છે કે હું તો વિતરાગ સ્વરૂપ છું, હું તો જ્ઞાયક સ્વરૂપ છું. રાગ સ્વરૂપ એવું નથી, વિતરાગ. એટલે રાગ મારામાં નથી એવો વિતરાગ સ્વરૂપે હું છું. એવું જ્ઞાનીને ભાન હોવાથી રાગનો રસ એને નીતરી ગયો છે. એટલે કે રાગનો રસ નીતરી ગયો છે એટલે કે જ્ઞાનીને રાગ હોવા છતાં રાગમાં રસ આવતો નથી. ચૈતન્યનો રસ એને એવો ભાસી ગયો છે, એવું એને રસમાં સુખ તરબોળપણું થઈ ગયું છે, એવો એને સુખનો અંદરથી લવલીનતા એને સુખની લાગી ગઈ છે. એને એવું અંદરમાં સુખ જોઈ લીધું છે કે એમાં એવો ચૈતન્ય રસ એનો કંડારાઈ ગયો છે. એવા ચૈતન્ય રસનું ભાન ને જ્ઞાન ને જ્ઞાન એને નિરંતર વહેતા કરે છે કે એક આંશિક બહિર્મુખ પર્યાયમાં રાગ હોય છે, એનો રસ નીકળી ગયો છે. રાગ હોવા છતાં રાગનો રસ રહેતો નથી. એ જ તો ખૂબી છે. રાગ જ ચાલ્યો ગયો હોય તો એની દ્રષ્ટિ જ ન થાય, એનો રસ પણ ન આવે. પણ જ્ઞાનીની એક સ્થિતિ બે ધારા રૂપ એવી ચાલતી હોય છે, એમાં એની એક ધારા સ્વસન્મુખતા વાળી એવી ચાલે છે કે રાગ છે પણ રાગ હોવા છતાં ત્યાં રસ એનો કેળવાતો નથી. રાગનું પરિણમન ચાલુ છે છતાં એમાં એને રસ આવતો નથી. રાગની ક્રિયા ચાલ્યા કરે છે છતાં એ ક્રિયાના સમયે પણ હું નિષ્ક્રિય ચૈતન્ય ત્રિકાળ આત્મદેવ છું એવું એને ભેદ જ્ઞાન સતત વર્તતું હોય છે. ભેદ જ્ઞાનની સતત વર્તવાપણામાં અભેદની સન્મુખતા કદી છૂટતી નથી. એટલે એની પ્રતીતિને જ્ઞાન અભેદમાં એવા કેળવાઈ ગયા છે, એવા રસપૂર્વક આદરપૂર્વક એમાં લીનતા રૂપે પરિણમી રહ્યા છે કે એને રાગ હોવા છતાં એ ક્રિયા એને જ્ઞાનમાં ખ્યાલમાં આવતી હોવા છતાં એનું જ્ઞાન શ્રદ્ધાન જે આત્મામાં નિર્લેપપણે ચાલુ થઈ ગયું એ ક્યાંય પણ રાગમાં લેપાતું જ નથી. એટલે એને રાગ હોવા છતાં રાગનો રસ આવતો નથી. રસ એનો તૂટી ગયો છે ત્યાંથી. એટલે કે રાગ છે ને એ લંગડો થઈ ગયો છે. રાગને હવે પગ નથી કે એ ચાલી શકે. જ્યાં જ્ઞાયકનું ભાન થયું, જ્યાં દ્રષ્ટિ સમ્યક થઈ. હાજી રાગ જે તે વખતે છે જે કે છે કે રાગનો પણ રાગ રહેતો નથી, તો એને સંજ્વલન રાગ કહી શકાશે? ના, રાગનો રાગ રહેતો નથી. અહીંયા સમ્યક દ્રષ્ટિની ચર્ચા છે. સમ્યક દ્રષ્ટિને હજી અનંતાનુબંધીનો એક જ કસાય ચાલ્યો ગયો છે. એટલે રાગનો રાગ રહેતો નથી. એટલે અહીંયા રાગની પ્રીતિની ચર્ચા છે. એક મિથ્યાત્વ સહિતનો રાગ હોય છે અને એક મિથ્યાત્વ રહિતનો રાગ હોય છે. રાગનો રાગ છે એ મિથ્યાત્વ સહિતનો રાગ છે અને રાગનો રાગ નથી એ મિથ્યાત્વ ચાલ્યું ગયું છે, પણ રાગ હોવા છતાં મિથ્યાત્વનું પરિણમન નથી. એટલે એને રાગનો રાગ નથી એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા સંજ્વલન કસાયના રાગની ચર્ચા નથી. અહીંયા તો હજી અનંતાનુબંધીનો એક જ કસાય ગયો છે. એટલે અપ્રત્યાખ્યાના વર્ણી, પ્રત્યાખ્યાના વર્ણી ને સંજ્વલન ત્રણેય ઉભા છે. અત્યારે એને ત્રણ કસાયનો સદભાવ વર્તે છે, એક કસાયનો અભાવ વર્તે છે. સમ્યક દ્રષ્ટિના પરિણમનની ચર્ચા ચાલે છે. એટલે સમ્યક દ્રષ્ટિને રાગનો રસ નીકળી ગયો છે. એને રાગ છે પણ એમાં એને રસ જ ભાસતો નથી. એ રાગ છે ને એ હવે લંગડો થઈ ગયો છે. એને હવે પગ નથી.
દ્રષ્ટિ જ્યાં જ્ઞાયકમાં કેળવાઈ ગઈ, દ્રષ્ટિ જ્યાં હું આ છું એમ પરિણમી ગઈ, દ્રષ્ટિ સ્વભાવમાં જ્યાં લવલીન થઈને જામી ગઈ કે આ જ હું છું, તો પછી એને રાગ હોવા છતાં, એને ગમે તેટલો રાગ વર્તતો હોવા છતાં, રાગની ક્રિયા ચાલતી હોવા છતાં, એની દ્રષ્ટિ અને જ્ઞાન એવા ચોંટી ગયા છે જ્ઞાયકમાં કે રાગ હોવા છતાં એનો રસ આવતો નથી. અને અજ્ઞાનીને છે ને એને રાગનો રસ જ ચાલ્યા કરે છે, એને રસ તૂટ્યો નથી. એને રસ કેમ તૂટ્યો નથી? કે એને જ્ઞાયકમાં સુખ છે, જ્ઞાયકમાં જ્ઞાન છે, જ્ઞાયકમાં આનંદ છે, જ્ઞાયકમાં અનંત ગુણો ભરેલા છે. એનો ખરેખર એને આસ્વાદ આવ્યો નથી, એને સ્વાદ આવ્યો નથી, એની એને પ્રીતિપૂર્વક પ્રતીતિ થઈ નથી. અને જે જીવને પ્રીતિપૂર્વક પ્રતીતિ જ્ઞાયકની થઈ ગઈ છે એ આનંદ ગુણ, જ્ઞાન ગુણ, સુખ ગુણ, એ બધા ગુણોના વેદનપૂર્વક એની પરિણતિ કામ કરતી હોય છે. એટલે એ પરિણતિમાં પણ એને અંદરમાં જ્ઞાયકનું પરિણમન ચાલુ છે. માટે એને બહારમાં વિકલ્પાત્મક દશામાં પણ રાગ હોવા છતાં એને એક પોતાનું ઘર જોઈ લીધું છે, વિતરાગ ભાવ જોઈ લીધો છે, સુખ ભાવ જોઈ લીધો છે, આનંદ ભાવ જોઈ લીધો છે. અને એ આનંદ ને સુખ અને એ સમ્યક જ્ઞાન આગળ બીજી કોઈ વસ્તુની કિંમત એને ભાસતી નથી. એવી અમૂલ્ય વસ્તુ, અનુપમ વસ્તુ એના જ્ઞાન શ્રદ્ધાનમાં આવી ગઈ છે. માટે ગમે તેવો પ્રશસ્ત રાગ એને ચાલતો હોય, સાક્ષાત સિમંદર ભગવાન પાસે બેસવાનો રાગ પણ ચાલતો હોય, તો પણ એને રાગમાં રસ આવતો નથી. કારણ કે પોતે પોતાનું સિમંદર અમર્યાદિત, બહારથી મર્યાદા વાળું અમર્યાદિત પોતાનું સ્વરૂપ એ એને જોઈ લીધું છે. એ જોઈ લીધું છે અને એનો સ્વાદ એને આવી ગયો છે. એટલે એને આ રસ જે રાગનો છે એ કદી પણ રસ ચડતો નથી. કારણ કે એને પોતાનો વાસ્તવિક જે સુખ રસ છે, જ્ઞાન રસ છે, આનંદ રસ છે, એનું વેદન આવી ગયું છે. માટે સમ્યક દ્રષ્ટિને રાગ હોવા છતાં રાગનો રસ આવતો નથી. એટલે કે એને એકત્વ બુદ્ધિ અને સ્વામિત્વ બુદ્ધિ તૂટી ગઈ છે. જે પેલા અજ્ઞાન દશા હતી, જે એનું બહિર્મુખ પરિણમન પરિપૂર્ણપણે ત્યાં ચાલતું હતું, બધી પર્યાયો એક રસ થઈને રાગમાં નિતરતી ચાલતી હતી, એવી એકત્વ બુદ્ધિ અને સ્વામિત્વ બુદ્ધિ તેની રાગ સન્મુખતા વાળી જ્ઞાન શ્રદ્ધાની ચારિત્રની બધી ચાલતી હતી. એવી જે પર્યાય જ્યાં એને ખ્યાલ આવ્યો, જ્યાં એને જ્ઞાયકની પ્રીતિ વર્તી, ત્યાં એને આદર જ્ઞાયકનો થઈને પ્રતિથી ચાલવા માંડી અને સુખનું વેદન આવ્યું, તો પછી એને બીજે ક્યાંય એકત્વ બુદ્ધિ કે સ્વામિત્વ બુદ્ધિ થતી નથી. કારણ કે એનું એકત્વ અને સ્વામિત્વ જ્ઞાયકમાં છે ને અભેદ થઈ ગયું છે. એટલે હવે એકત્વની બુદ્ધિ કે સ્વામિત્વની બુદ્ધિ ઓર સાથે જે ચાલતી હતી, રાગ સાથે જે ચાલતી હતી, એ તૂટી ગઈ છે. એ તૂટી હવે કદી ત્યાં એની એકત્વ કે સ્વામિત્વ પણ એનું ચાલવાનું નથી. એકત્વ બુદ્ધિ જતા મમત્વ બુદ્ધિ જાય છે, મમત્વ બુદ્ધિ જતા કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ જાય છે, સ્વામિત્વ અને કારણત્વ બુદ્ધિ જાય છે, અને જ્ઞાતૃત્વ બુદ્ધિ પણ જાય છે. એવી સાતેય પ્રકારના દોષ, એકત્વ, મહત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ, બધું એનું જ્ઞાનીને જ્યાં દ્રષ્ટિ એની સમ્યક થાય છે ત્યાં એને આ બધો ભાવ બહિર્લક્ષ વાળો તૂટી જાય છે. રાગ હોવા છતાં રાગનો રસ નથી, રાગની ધારા હોવા છતાં રાગમાં અહમ નથી. રાગથી અત્યંત જુદી પરિણતિ ચાલે છે, અત્યંત જુદી, એકદમ પૃથક. રાગ જે તરફ ચાલે છે એનાથી બીજી દશામાં એનું જ્ઞાન શ્રદ્ધાન ચાલ્યા કરે છે. એ જ્ઞાન અને રાગ અતિ નિકટપણે વર્તતા હોવા છતાં બંનેની એવી જુદાઈ ભાસી ગઈ છે એને, અતિ નિકટતા વાળો સંબંધ હોવા છતાં, અતિ નિકટ એનો મતલબ જ કે જુદાઈ, અતિ નિકટ. 294 ગાથામાં આવે છે કે જ્ઞાનને ને રાગને અતિ નિકટતા હોવા છતાં બે પૃથક છે. એવી અત્યંત જુદાઈ આ જ્ઞાનીને તો સ્વસંવેદન પૂર્વક થઈ છે.
અજ્ઞાનીને પણ જુદાઈ હોવા છતાં એનું ભાન નથી, માટે એકત્વ ચાલે છે. અજ્ઞાનીને જ્ઞાન ને રાગ એક નથી થઈ ગયા. અજ્ઞાનીને પણ જ્ઞાન અને રાગ જુદા જ છે, પણ એને અજ્ઞાનીને જ્ઞાન અને રાગ જુદા છે એવું એને વાસ્તવિક ભાન ન હોવાને કારણે, વાસ્તવિક શ્રદ્ધા અને જ્ઞાન ન હોવાને કારણે એને રાગ સાથે એકત્વ અને સ્વામિત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે. અને જ્ઞાનીને રાગ અને જ્ઞાન જેવા જુદા છે એવા જુદા ભાસી ગયા છે. એને જુદા કર્યા નથી, જુદા તો છે જ. અજ્ઞાનીને પણ જ્ઞાન અને રાગ જુદા જ છે, એક થયા નથી. એકત્વ બુદ્ધિ ચાલે છે. એને એવું લાગે છે કે જ્ઞાન ને રાગ એક થઈ ગયા છે. એને એવું ભાસે છે કે મારું જ્ઞાન રાગમાં પરોવાઈ ગયું છે અને રાગ જ્ઞાનમાં આવી ગયો છે. એવી એકત્વ બુદ્ધિ ચાલે છે. એનું એકત્વ બુદ્ધિનું પરિણમન એવું માન્યતામાં થયેલા કરે છે. ત્યાં રાગ ને જ્ઞાનની એકતા કદી થતી નથી, ક્યારે પણ અજ્ઞાનીને પણ. કોઈ જીવને જ્ઞાન ને રાગની એકતા કદી થતી જ નથી. પણ એ ન થતી હોવા છતાં એની એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યા માન્યતા જે જીવને ચાલે છે તેને અજ્ઞાની કહેવામાં આવે છે. અને જ્યાં એ જીવને જ્ઞાનીનો ઉપદેશ મળતા, જ્ઞાનીનો બોધ પોતાના જ્ઞાનમાં આવતા, એની એક ભાવશ્રુત જ્ઞાનની પરિણતિ એવી પ્રગટ થાય છે, મતિપૂર્વક જે શ્રુત જ્ઞાન પ્રગટ થયું, અવગ્રહ્ય અવાય ધારણામાં જે હતું એ શ્રુત જ્ઞાનના વિકલ્પો છૂટીને ભાવશ્રુત જ્ઞાનમાં એનું જે પરિણમન થયું, ત્યાં એ જીવને રાગની એકત્વ બુદ્ધિ ચાલતી હતી, એ એકત્વ બુદ્ધિ છૂટી ગઈ અને એનું એકત્વ જ્ઞાયક સાથે અભેદ થઈ ગયું. તો એને એમ કહેવાય કે આને રાગથી અત્યંત જુદી પરિણતિ જ્ઞાની મેળવીએ છે. જ્ઞાન પણ અજ્ઞાનીને પણ જ્ઞાન તો રાગથી જુદું જ છે, પણ એને એકત્વ બુદ્ધિ ચાલતી હોવાથી એને જ્ઞાનીને અજ્ઞાનીને રાગમાં એકત્વ ચાલતું હોવાથી રાગનો રસ વેદાયા કરે છે. અને જ્ઞાનીને એકત્વ બુદ્ધિ સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ હોવાથી, જ્ઞાયકનો રસ આવી ગયો હોવાથી, આત્મિક રસ પ્રગટ થયો હોવાથી, સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું હોવાથી એને નિર્વિકલ્પ દશાના કાળમાં, અનુભૂતિના કાળમાં પ્રત્યક્ષ જ્ઞાયકનું વેદન અભેદ થઈને પરિણામમાં આવી ગયું હોવાથી, એવો પરિણામી આત્મા એને અભેદ રૂપે ખ્યાલમાં આવી ગયો હોવાથી એને જ્યારે એ નિર્વિકલ્પ દશામાંથી છૂટીને વિકલ્પમાં આવે ત્યારે પણ એને રાગનું પરિણમન ચાલતું હોય તો પણ એક એની પરિણતિ રૂપ રાગથી અત્યંત જુદાઈ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એવા બે ભાગલા જ્ઞાનીને પડી ગયા છે. અને ઓલો જે અંદરનો પરિણતિ રૂપ ભાગ છે એનું જેટલી માત્રામાં એનું જોર ચાલે છે, એનું જેટલી માત્રામાં જ્ઞાયક તરફનું વજન ચાલે છે, એટલું જ બહારની વિકલ્પાત્મક દશા ત્યાંથી પાછી ફરી વ્યાવૃત થઈ અને પાછી પરિણતિ અને ઉપયોગ અભેદ થઈને પાછું નિર્વિકલ્પ સ્વસંવેદન સદુપયોગ રૂપે આવ્યા કરે છે. આવી જ્ઞાનીની વારંવાર સદુપયોગ રૂપ દશા ચાલ્યા કરે છે. પાછો સદુપયોગ છૂટે તો એને પરિણતિ ને ઉપયોગના બે ભાગ પડી જાય છે. પાછી પરિણતિમાં જોર આવે તો પાછો એ બહિર્મુખ ઉપયોગ છે એ અંતર આવતા પરિણતિ ને ઉપયોગ એવા બે ભાગ છૂટી અને આખું અભેદ સદુપયોગ રૂપ નાયક સન્મુખતા રૂપ પરિણમન થાય છે. એને નિર્વિકલ્પ દશા, સદુપયોગ દશા વારંવાર જ્ઞાનીને આવ્યા કરે છે એમ કહેવામાં આવે છે. આવો જ્ઞાનીને રાગથી અત્યંત જુદાઈ નિરંતર ચાલ્યા કરે છે. જ્ઞાનીને રાગ ઉભો છે તો પણ રાગનો રાગ નથી, રાગ રાખવા યોગ્ય નથી, રાગ મારું સ્વરૂપ નથી એવી જ્ઞાયક દશા તેને ક્ષણે ક્ષણે વર્તે જ છે. જ્ઞાયક દશા તેને ક્ષણે ક્ષણે વૈતા જ કરે છે. એટલે કે નિરંતર તે જ્ઞાન ભાનમાં હોય છે, નિરંતર એનું પરિણમન એવું જ ચાલ્યા કરે છે કે રાગ હોવા છતાં રાગ ભાગતો નથી, રાગ હોવા છતાં રાગ સન્મુખ એની દશા થતી નથી, રાગ હોવા છતાં એની પરિણતિ કદી રાગરૂપ થતી નથી. સદાય એની પરિણતિમાં,
સદાય એનો જ્ઞાયક વૈરતા કરે છે, સદાય હું એક શુદ્ધ અખંડ એવો જ્ઞાયક ભાવ છું, એવું એની પરિણતિમાં વારંવાર એની પરિણતિ તો નિરંતર ચાલતી હોય છે, સદુપયોગ ક્યારેક ક્યારેક આવે છે. એવી જ્ઞાયક દશા ક્ષણે ક્ષણે એને વર્તે જ છે, એટલે કે પ્રત્યેક ક્ષણે વૈરતા કરે છે પરિણતિમાં. જ્ઞાની થયો એટલે સમજી લ્યો કે એ સિદ્ધ થઈ ગયો. જ્ઞાનીનું એક સમયનું પરિણમન સમ્યક પરિણમન થયું, સમ્યકતા એને પ્રગટ થઈ તો એ સિદ્ધ દશાના ભણકારા એને આવી ગયા. એક સમયની દશા એની જે સમ્યક રૂપે પરિણમી તો એક સમય તે સૌ સમય, તો હવે અનંતકાળ સુધી એનું જ્ઞાનીનું જ્ઞાનપણું છૂટવાનું નથી. અને ક્રમે 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 જેટલી રાગ ધારા ચાલે છે એ સ્વરૂપ સન્મુખની ઉગ્રતાપૂર્વકનો સદુપયોગની દશા ચાલતા ચાલતા રાગનું પરિણમન ઘટતા ઘટતા મૂળસ્થાનની પરિપાટી એક પછી એક આગળ વધતા વધતા અનંતાનુબંધી રાજ્યો એમ અપ્રત્યાખ્યાનાવરણી પ્રત્યાખ્યાનાવરણી અને છેલ્લે સંજ્વલનનો રાગ જતા યથાખ્યાત ચારિત્રનું પરિણમન થઈ અને એને કેવળ જ્ઞાનની દશા પ્રગટ થાય છે. રાગની સ્થિતિમાં અનંતાનુબંધી જતા સ્વરૂપાચરણ ચારિત્ર થાય છે, ત્યારબાદ એને સંયમરૂપ ચારિત્ર થાય છે, ત્યારબાદ તેને યથાખ્યાત ચારિત્ર થાય છે અને ત્યારબાદ તેને 14મા ગુણ સ્થાને એને અવ્યાપાત ચારિત્ર થાય છે. આવી રીતે સ્વરૂપાચરણ ચારિત્ર, સંયમરૂપ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર અને 14મું ગુણ સ્થાન અવ્યાપાત ચારિત્ર એવો રાગનો પ્રકાર તો 10માના અંતે ને 12મા પેલા સમયે ચાલ્યો જાય છે, પણ પરિપૂર્ણ સુખની દશા અવ્યાપાત ચારિત્ર કહેવામાં આવે છે. એટલે રાગ જ્ઞાનીને ચતુર્થ ગુણ સ્થાને રાગથી એકત્વ બુદ્ધિ છૂટી, સ્વામિત્વ બુદ્ધિ છૂટી તો એની પ્રત્યક્ષતા એને એ જ સમયે થઈ તે થઈ. હવે એની દશા પૂજ્ય ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કહે છે કે ઈ તો એની અપ્રતિહત ધારા ઉપડી છે. અમે તો હવે પડવા બળવાની વાત કરતા નથી. સમયસારની 38મી ગાથા અને પ્રવચનસારની 92મી ગાથાની આધારે પૂજ્ય ગુરુદેવ શ્રી વાત કરે છે કે જે સમ્યક દ્રષ્ટિ થયો એ સિદ્ધ થયો, એટલે અમે એને અપ્રતિહત ધારાએ એવો જોઈ છીએ કે એનું ક્ષયોક્ષમ સમ્યક દર્શન હમણાં જ સાહિક લેશે. એમાં પૂજ્ય બેનશ્રીએ તો એક જોડણી સાહિક તરીકે પણ વાત કરેલી છે કે આ કાળમાં કોઈ જીવને ક્ષયોક્ષમ સમ્યક દર્શન થાય તો એ પૂજ્ય ગુરુદેવ શ્રી કે પૂજ્ય બેનશ્રી એનું સમ્યક દર્શન તો એવું હતું કે એ તો સાહિક લઈને જ જંપશે. એટલે આ કાળનું ક્ષયોક્ષમ સમ્યક દર્શન એ પણ જોડણી સાહિક છે એવું પૂજ્ય બેનશ્રીએ આ ક્ષયોક્ષમ સમ્યક દર્શનને જોડણી સાહિક તરીકે વર્ણનમાં લીધું છે. એવી જે જીવને રાગથી પૃથકતા દ્રષ્ટિ જ્ઞાનમાં જેને થઈ ગઈ એની ધારા સદી પરિણતિની જ્ઞાયકને છોડતી જ નથી અને એની ધારામાં સદાય જ્ઞાયક વર્તે છે, સદાય જ્ઞાયકની ઉર્ધ્વતા ચાલ્યા કરે છે, સદાય એનું લવલીનપણું ચાલ્યા કરે છે. એટલે કે એની જ્ઞાયક દશા તેને ક્ષણે ક્ષણે વર્તે જ છે. તેને રાગનો રસ ઉતરી ગયો છે. એટલે કે રાગનો રસ જે અજ્ઞાન દશામાં ચાલતો હતો એ અનુભવ થતા જ એને રાગનો રસ મરી જાય છે. જેમ પૂજ્ય બેનશ્રી છે, પૂજ્ય બેનશ્રીની પાસે આપણે જાય અને આપણે એના વંદન કરવા ઉભા રહી તો બેનશ્રીની જે ગંભીરતા, પૂજ્ય બેનશ્રીની જે સ્થિતિ એ આપણે જોઈએ તો આપણને એમ લાગે, પૂજ્ય ગુરુદેવ શ્રી તો એમ કહેતા હતા કે એમ લાગે કે આ મળદું બેઠું છે. એટલી બધી એની ગંભીરતા, એટલી બધી અંદરની સ્થિરતા, એવી એની અંદરની સ્થિરતા જ્ઞાનીની કેળવાઈ જાય છે. એમાં પૂજ્ય બેનશ્રીની ગંભીરતા ને સ્થિરતા તો કોઈ અલૌકિક ને કોઈ વિશેષ પ્રકારની. એને કોણ વંદન કરવા આવે છે, કોણ જાય છે એવો પણ એને ખ્યાલ નતો રહેતો. એવી કોઈ એની અલૌકિક દશા અંદરમાં પ્રવર્તતી હતી, એવી કોઈ એની નિરંતરતા ચાલતી હતી. એ ત્યાં સુધી કહેતા હતા કે અમે ધ્યાનમાં બેઠા હોય ત્યારે અમને તો ખબર નથી હોતી કે અમે ભરતમાં છીએ કે મહાવીરમાં છીએ. એટલી બધી અંદરમાં સ્થિરતારૂપ પરિણમન એનું ચાલતું હતું.
એવા આ પૂજ્ય બેનશ્રી આવા જવાબો આપ્યા છે કે એને રાગનો રસ્તો ઉતરી ગયો છે. હવે રાગનો રસ્તો કદી ચડવાનો જ નથી, એવો રાગનો રસ ઉતરી ગયો છે. પણ અસ્થિરતાને લઈને એમાં જોડાઈ જવાય છે, એમાં જોડાઈ જવાય છે. એ જોડાવા માંગતો નથી. અસ્થિરતામાં જ્ઞાની જોડાવા માંગતો નથી, જોડાઈ જવાય છે એનાથી. એ જોડાવા માંગતો નથી. પુરુષાર્થની ઓછપ, પર્યાયની તત્સમયની યોગ્યતા, તેને કારણે અસ્થિરતામાં એને જોડાઈ જવાય છે. એ પુરુષાર્થની ઓછપ ત્યાં મુખ્યપણે કામ કરે છે અને એની એ સમયની તત્સમયની પર્યાયની યોગ્યતા એવી હોય છે કે એવા જ પરિણમનનો સ્વકાળ હોય છે, એવું જ પરિણમન ક્રમબદ્ધમાં આવવાનું છે. એટલે જ્ઞાનીને દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન હોવાથી દ્રવ્યમાં લીનતા વર્તતી હોય ત્યારે પર્યાયમાં અસ્થિરતાનું પરિણમન ચાલતું હોય છતાં એને જ્ઞાનીને જ્ઞાયકનું સ્મરણ નિરંતર હોવાથી તેને ખ્યાલ છે કે આ અસ્થિરતાનો રાગ છે એ થવા યોગ્ય થયો છે, ક્રમબદ્ધમાં છે, પર્યાયની યોગ્યતાથી થાય છે, મારા પુરુષાર્થના અભાવથી થયો છે, સત્કારકનું પરિણમન એ સમયે વર્તે છે, તેથી તેમાં જોડાઈ જવાય છે. તો પણ જ્ઞાની તેમાં કદી મૂંઝાતો નથી. તે લુખ્ખા ભાવે જોડાય છે. એ તો સાવ લુખો થઈ ગયો છે. અંદરથી ભરપૂર જ્ઞાયક, અનંત ગુણાત્મક અખંડ જ્ઞાયક, અભેદ જ્ઞાયક એમાં જે કેવી કરવા માંડે છે એ તો બહારથી લુખો થઈ જાય છે. એને અસ્થિરતાનું પરિણમન ચાલે છે કે નહીં એવું પણ જાણવા સંબંધીનો ભાવનું પરિણમન ત્યાં સન્મુખતા વાળું ચાલતું નથી. એ થાય છે એવું જ્ઞાન વર્તે છે અને એ જ્ઞાનમાં તો જ્ઞાયક અભેદપણે વર્તી રહ્યો છે. એવું ભેદ જ્ઞાનની પરિણતિ પર પ્રગટ થઈ હોવાથી તે ન્યારા ભાવે, જુદા ભાવે, એટલે કે બહિર્મુખતા વાળું પરિણમન ત્યાં જોડાય છે, અંતર્મુખતા વાળું પરિણમન પરિણતિ રૂપે અંદર ચાલ્યા કરે છે. આવી જ્ઞાનીને બે ધારા નિરંતર વધતા કરે છે અને મુખ્ય ધારા એમાં એની જ્ઞાન ધારા હોય છે, રાગ ધારા છે એ થવા યોગ્ય થયા કરે છે, જ્ઞાન ધારાની પુરુષાર્થ પૂર્વક ચાલતી હોય છે. મને કેવું હતું કે રામચંદ્રજી ને સમ્યક દર્શન હોય છે અને લડાઈમાં ઉભા છે, રાવણ ને મારે છે, ત્યારે તમે જે કહો છો એવું જ એમનું પરિણમન હશે, રાઈટ? એકદમ દરેક જ્ઞાનીનું પરિણમન એની ધારા અંદરમાં બહારમાં ગમે તેટલો કસાયનો ભાવ ચાલતો હોય તો પણ અંદરમાં જ્ઞાનીનું પરિણમન, જ્ઞાન શ્રદ્ધાનું જ્ઞાયકની સ્થિરતા કદી છોડતું નથી. એવી પરિણતિ એની નિરંતર ચાલ્યા કરતી હોય છે. કદી જ્ઞાની ત્યાંથી ચ્યુત થતી એવી અપ્રતિહત ધારાએ ઉપડે છે કે હવે કેવળ જ્ઞાન લીધે જ છૂટકો. રાગ આવે છે પણ એ રાગની સન્મુખતા નથી કરતા. રાગ આવે છે એનું જ્ઞાન વર્તે છે પણ રાગમાં જોડાતા નથી. એ સત્કારકનું પરિણમન જાણી અને એને જ્ઞેયના ખાતામાં નાખે છે અને જ્ઞાનમાં હું જ્ઞાયક છું એમ ભોગતા કરે છે, શ્રદ્ધામાં હું જ્ઞાયક છું એમ ભોગતા કરે છે. રાગની ધારાને પરજ્ઞેયમાં નાખી અને એની સન્મુખતા કદી નથી કરતા. એનું જ્ઞાન વર્તે છે પણ એવું જ્ઞાન પણ આત્માને જાણવા રૂપે પરિણમ્યું હોવાથી એ જ્ઞાન શ્રદ્ધા અને એના જ્ઞાયક સન્મુખતા છોડ્યા વગરના ચાલ્યા કરે છે. રાગ પૃથક ભાષે છે, એને પૃથક ચાલે છે. એના જ્ઞાનમાં છે કે આવો રાગ અત્યારે ચાલી રહ્યો છે પણ એ રાગની સન્મુખતા એ સમયે પણ નથી એની. એવું જ્ઞાન એને સ્વયં વર્તે છે. એવું જ્ઞાન જ અંદરથી સફળ પ્રકાશક આવે છે કે એવા જ્ઞાનમાં આવો રાગ વર્તે છે, એવું જ્ઞાન વર્તે છે અને આવું જ્ઞાન છે એમાં જ્ઞાયક અનુભવાઈ રહ્યો છે એવું પણ વર્તવું ચાલુ છે. આવી બે ધારા એને ચાલ્યા કરે છે. આવો આ અદભુતથી અદભુત 331મો બોલ છે. જ્ઞાનીની દશા કેવી હોય, સમ્યક દ્રષ્ટિનું પરિણમન કેવું હોય, રાગ હોવા છતાં રાગનો રસ એને કેમ ન આવતો હોય, કારણ કે પોતાનો રસ અંદરથી એને કેળવાઈ ગયો હોય એટલે એ રાગમાં રહીએ, જ્ઞાન જ્ઞાયક સન્મુખતા પૂર્વક ચાલતું હોય એવા બે ભાગલા એને નિરંતર ચાલતા હોય છે. આનું નામ જ્ઞાનીની સમ્યક દ્રષ્ટિની અંદરની અલૌકિક દશા કહેવામાં આવે છે. આવો અસ્થિરતાનો રાગ હોવા છતાં પણ
જ્ઞાની જરાય પોતાના સ્વરૂપના ચિંતનમાં, ભાવમાં, ધ્યાનમાં, જ્ઞાનમાં પોતાની લીનતા કદી પણ છોડતા નથી. એવું જ્ઞાનીનું સદૈવ પરિણમન વર્તતું હોય છે. એવી આ પૂજ્ય બ્રહ્મશ્રીની 331માં બોલની અદભુતથી અદભુત વાત છે. હવે આ બાબતમાં કઈ પ્રશ્ન હોય તો 5 મિનિટ હોય તો આપણે કરી શકાય છે. બહુ સરસ રીતે સમજાયું અને આપણો સમય પૂરો થયો છે. એક સવાલ છે. હાજી ચેતનભાઈ, બહુ સરસ વાત કરી આપે કે જ્ઞાનીને પર દ્રવ્ય સાથેનું એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ છૂટી જાય છે. તો અમારે જિજ્ઞાસુની ભૂમિકામાં પણ જે કર્તૃત્વ, ભોક્તૃત્વ અને એકત્વ મમત્વની વાતો અમે ઘણી વાર સાંભળી છે, પણ આજે સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ એ 3 જે કારણો છે થોડું સ્પષ્ટતા વધારે કરશો પ્લીઝ. એટલે આપણે આવતા સેક્શનમાં આખો વિષય લઈ લેશું, કારણ કે એ 2-4 મિનિટમાં નહીં પૂરું થાય, લાંબો વિષય છે. અને એ મને ખ્યાલ છે કે 4 પ્રકારના બધી જગ્યાએ આવે છે, એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ, પણ સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ એ ઓછી જગ્યાએ આવતું હોય છે. આમાં સ્વામિત્વનો બોલ બેનશ્રીએ મૂક્યો છે, એટલે મને ભાવ આવ્યો કે આ પ્રકારનો દોષ પણ કારણત્વ એટલે કે કોઈ પણ રાગનું કારણ હું છું એવું કારણત્વ જીવને ચાલતું હોય ત્યાં સુધી અજ્ઞાન છે, એવું સ્વામિત્વ જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી અજ્ઞાન છે, અને રાગનો જાણનારો એકાંતે રાગનો જ જાણનારો હું છું એવું પણ જ્ઞાતૃત્વ ચાલતું હોય તો એ પણ અજ્ઞાન છે. એ અજ્ઞાન દોષ પણ ટળી જાય છે એક સમયમાં. એની ચર્ચા પણ આપણે આવતા સમય લઈ લેશું થોડું વિશેષ રીતે, કારણ કે એ થોડો લાંબો વિષય છે. 7 બોલથી લેશું આપણે એવી રીતે. ઓકે, બહુ સરસ, ધન્યવાદ. બીજા કોઈને સવાલ? બીજા કોઈ સવાલ નથી, કારણ કે 12:15 થવા આવ્યા છે. ઓકે, આપણે અહીંયા સેશન પૂરું કરીએ છીએ.